શ્રીમદ ભાગવતજી સ્કંદ 10 અધ્યાય 6 પૂતના મોક્ષનો અધ્યાય. એની અંદર આપણે ટોટલ અત્યાર સુધી 21 શ્લોકો સુધીનું ચિંતન કર્યું છે, જેની અંદર પૂતનાનો જે પ્રભુએ વધ કર્યો એના પછી પૂતનાનું જે મૂળ સ્વરૂપ રાક્ષસી એનું વર્ણન આવ્યું. એના પછી પ્રભુનું 3 પ્રકારથી જે ગોપીજનોએ રક્ષા કરી, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એ 3 જે રક્ષા કર્યું, પ્રભુની જે રક્ષા રૂપી જે કાર્ય કર્યું ગોપીજનોએ, એનું વર્ણન પણ આપણે ગઈકાલે જોયું. હવે આજે જે છે એ કવચ છે, જેને પૂતના કવચ જે કહેવામાં આવે છે. 8 શ્લોકનું આ કવચ છે, બહુ અદ્ભુત છે. આના વક્તા એટલે આને બોલનાર કોણ છે? તો સ્વયં કુમારિકાઓ, ગોપીજનો જે છે, કુમારિકા યુથના ગોપીજનો, જે પોતે જ મંત્ર દ્રષ્ટા છે, એટલે એમણે જ આ સ્તોત્રને પ્રગટ કર્યું છે. એટલે એના રચયિતા ગોપીજનો પોતે છે, બરાબર. અમુક શ્લોકો જે હોય શ્રી અત્યારે 10મ સ્કંદના, એના અમુક શ્લોકો અમુક એવા છે જે સ્વયં સ્વામીજીજી બોલ્યા છે, એવા પણ શ્લોક છે. અમુક શ્લોક એવા છે કે જ્યાં શ્રુતિરૂપા ગોપીજનો બોલ્યા છે, અમુક એવા છે કુમારિકાઓ બોલ્યા છે. તો આપણે અહીંયા જે છે, આ જે શ્લોક છે 8, એ સ્વયં કુમારિકા ગોપીજનો જે છે એમણે આ શ્લોક પ્રગટ કર્યા છે, આ શ્લોક બોલ્યા છે. આ જે છે કે કવચ, એના જે કહેવાય કે વક્તા એક સ્વયં કુમારિકા ગોપીજનો છે. હવે આપણે એનું 1 by 1 શ્લોકો જોઈએ છે. 8 શ્લોકોની અંદર પૂતના કવચ નું જે વર્ણન છે, આ કવચ બીજા બધા કવચો કરતા અલગ કઈ રીતે છે? કવચ તો બધાને ખબર હશે, ઘણા યમુના કવચ કરતા હોય છે, સુદર્શન કવચ. જો કવચની વાત નીકળી છે તો કહી દઉં, અત્યારે એવી ભ્રમણા ચાલે છે કે સુદર્શન કવચ જે છે એ શ્રી મહાપ્રભુજીએ રચેલું છે, પણ આ મિથ્યા ભ્રમણા છે. જો કોઈ એનો પાઠ પણ કરતું હોય, જો કે આપણે તો કોઈ કવચના પાઠની જરૂર નથી, કરવાનું નથી. આપણે ત્યાં એક જ કવચ છે. કવચની જો ઈચ્છા થાય ને તો એક કવચ એ સ્વયં મહાપ્રભુજીએ આપ્યું છે, અને એ છે પુરુષોત્તમ સહસ્ત્રનામ. પુરુષોત્તમ સહસ્ત્રનામનું બીજું નામ જ, જો કદાચ કોઈને ખબર ન હોય, બધા પાઠ તો રોજ કરતા હોય, પણ મહાપ્રભુજીએ જ પોતે એને ગોવિંદ કવચ નામ આપેલું છે. ના, તમે છેલ્લે ફલશ્રુતિમાં શ્લોક જોશો ને તો એમાં મહાપ્રભુજી સ્વયં આ પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠને ગોવિંદ કવચ નામ આપી રહ્યા છે, કે આ કવચ છે, ગોવિંદ કવચ છે. એટલે આપણા પુષ્ટિ માર્ગની અંદર એક જ કવચ છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ. હવે જેને કવચની ખબર નથી, કવચ એટલે શું, તો હું ખાલી એક જનરલ કહી દઉં કે અમુક બધા કવચ હોય, જેમ કે યમુના કવચ, ગર્ગ સંહિતાની અંદર કવચ છે, યમુના કવચ છે. પછી એક દાઉજીનું કવચ છે. એ કવચથી શું થાય કે મારી અહીંયા રક્ષા કરો, ત્યાં રક્ષા કરો, આગળથી રક્ષા કરો, પાછળથી કરો, ઉપરથી રક્ષા કરો, નીચેથી રક્ષા કરો, અસ્ત્રથી રક્ષા કરો, શસ્ત્રથી રક્ષા કરો, બરાબર. પછી દુશ્મનોથી રક્ષા કરો, અને ફલાણાથી રક્ષા કરો, ઢેકણાથી રક્ષા કરો. તો એવું બધું ભગવાનને આગળ જે છે હાથ ફેલાઈને એવું બધું વિનંતી કરવાની હોય છે. એ મર્યાદા માર્ગીયમાં જેને બહુ ડર લાગતો હોય એ બધા કરે આવું બધું. પુષ્ટિ માર્ગની અંદર આવા કોઈ કવચની આપણને જરૂર એટલે નથી, કારણ કે આપણે ઓલરેડી મસ્તક ઉપર પ્રભુના ચરણારવિંદને ધારણ કરેલા છે. આપણે ઓલરેડી, જો મને તો આ ઘણા કે કઈ લીલા પ્રભુની નિત્ય આપણી જોડે થઈ રહી છે, બરાબર. મારા મતે તો શ્રી ગોવર્ધન લીલા નિત્ય થઈ રહી છે. જેને મસ્તક ઉપર પ્રભુનું આ તિલક કર્યું હોય, તો આપણે આ તિલક રૂપી ગિરિરાજજીની છાયામાં જ છીએ. આ તિલક શું છે? તો પ્રભુનું ચરણારવિંદ છે. પ્રભુનું ચરણારવિંદ એટલે શ્રી ગિરિરાજ બાવા. તો આપણે શ્રી ગિરિરાજજીની છત્ર છાયામાં જ છીએ. જો આપણે તિલક કર્યું છે, પ્રભુના ચરણારવિંદની છત્ર છાયામાં જ છીએ,
તુલસીની કંઠી ગળામાં છે તો એ તુલસીની કંઠી શું છે? તો એ આપણું કવચ જ છે. એટલે આપણે તો અષ્ટાક્ષર આદિ જે છે એની અંદર પ્રભુ આપણી રક્ષણ સદા કરે જ છે. તો બીજા કોઈ અલગથી પ્રભુને કહેવાની જરૂર નથી કે આપ અમારી રક્ષા કરો, અમને રક્ષણ આપો, એવું કહેવાની જરૂર રહેતી નથી. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ પ્રકારની સકામતા જે છે કવચ આદિની જરૂર રહેતી નથી. એટલે યમુના કવચ જે છે કે દાઉજીનું કવચ જે છે એ જરૂરથી ગર્ગ સંહિતામાં એનું વર્ણન છે, એ નથી એવું નથી, પણ આપણને એની ત્યાં કોઈ આવશ્યકતા રહેતી નથી. એ જ રીતે શ્રીમદ ભાગવતજીની અંદર નારાયણ કવચ છે. જેવું આ પૂતના કવચ છે એવી રીતે નારાયણ કવચ છે. તો નારાયણ કવચ પણ જે છે એનો પણ ઘણા આશ્રય આદિ કરતા હોય છે. આમ તો એના પાઠનો અધિકાર પણ કેવલ જે યજ્ઞોપવિત આદિ જે હોય ને જેને એને છે, એના સિવાય બીજાને એનો અધિકાર નથી. પણ એનો પણ હું તો કહું છું કે કઈ એવી જરૂર રહેતી નથી, કારણ કે આપણે તો પ્રભુના ચરણારવિંદનો જ આશ્રય આપણા માટે, એ જ આપણું કવચ છે. બીજા કોઈ ભૌતિક કવચની જરૂર નથી. એ જ રીતે સુદર્શન કવચ, ઘણા લોકો શ્રીનાથજીમાં જાય પછી શ્રીનાથજીના જ માથે બેસીને સુદર્શન ચક્ર રાજની સામે સુદર્શન જ્યારે જઈએ બધા શ્રીનાથજી જતા હોય બધા, તો હવે બધાને એક ટેવ પડી છે, શ્રીનાથજીના તો દર્શન કરવાના, પછી શ્રીનાથજીના માથે ઉપર જઈ અને જે છે એ ચક્રરાજ જે ધ્વજાજી છે એની સામે બેસીને સુદર્શન કવચનો પાઠ કરે. આ નવું નવું નીકળ્યું છે. શ્રીજીના જ માથે બેસીને અન્યાશ્રય કરવાનો. એટલે આપણે તો હવે એટલા બધા આગળ વધી ગયા છીએ કે શ્રીજીના દર્શન કરવાના ને શ્રીજીના જ માથે, શ્રીનાથજીના જ માથે બેસીને મહાપ્રભુજીના નામે સુદર્શન કવચ કરે. તો એવું ના કરો, ભૂલથી પણ ના કરો. આપણે ત્યાં આવા કોઈ પ્રકારના ક્રમ શ્રી મહાપ્રભુજીએ, ગોસાઈજીએ, સાત બાલકોએ કે હરિરાયજીએ બતાયા નથી. આવો કોઈ પ્રાચીન ક્રમ નથી. સુદર્શન કવચ આજે જે મહાપ્રભુજીના નામથી બધે પ્રખ્યાત કર્યો છે, જેને પણ કર્યો હોય, નામ નહીં આપું, એમાં ઘણા બધાનો હાથ છે, ઘણાનો નિજી ઉદ્દેશ્ય પણ છે, પોતાનો નિજી હાથ પણ છે, અને ઘણા સિદ્ધાંત વિરુદ્ધ બી ઘણાને મજા આવતી હોય. તો આવું ન કરો. આ મહાપ્રભુજી રચિત નથી. એમાં જે વલ્લભ નામ છે રચયિતામાં, એ કોઈ બીજા વલ્લભાચાર્ય નામના પણ ઘણા બધા આચાર્ય દક્ષિણમાં થયા. એકલા આપણા જ થયા છે એવું નથી. દક્ષિણમાં બીજા પણ 2-3 વલ્લભ નામના આચાર્ય થયા છે. તો આ જે પ્રકારે જે એના અંદર શબ્દો છે સુદર્શન કવચની અંદર, એ આપણા મહાપ્રભુજી ક્યારેય પણ લખે નહીં. એની અંદર એવા શબ્દો છે, બરાબર. તો એની મહાપ્રભુજી ક્યારે પણ એને પુષ્ટ કરે જ નહીં. એટલે સુદર્શન કવચ પુષ્ટિ માર્ગીય નથી, એ સ્પષ્ટ છે. એના શબ્દો પરથી જ ખબર પડે છે, બરાબર. એટલે પહેલું તો આ છે કવચ. એટલે જેમ મેં સમજાયું કે ભાઈ ઘણા પોતાનું રક્ષા માટે પ્રભુની આગળ આ તે બધું માગે. યમુનાજીના કવચમાં પણ યમુના મેં શિર પાતું કાલિંદી, મારા નાકની રક્ષા કરો. પછી એ રીતે બધું છે, યમુના મારા શિરની રક્ષા કરો. એ રીતે યમુનાજીના અલગ અલગ નામ 4 કે 6 શ્લોકનું કવચ છે યમુના કવચ પણ એ રીતે જે છે આપણે કોઈ એની જરૂરિયાત રહેતી નથી, બરાબર. હવે અહીંયા બીજા બધા કવચમાં કેવું હોય કે પોતાની રક્ષા માંગે કે અમારી પ્રભુ અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. આ કવચ એવું છે જેમાં ગોપીજનો, જો ભક્ત કેવા હોય, ગોપીજનો પ્રભુની રક્ષા કરો, હે વિષ્ણુ આ અમારા લાલ જે છે એના ચરણની રક્ષા કરો, નારાયણ આની રક્ષા કરો. આપણે જોઈશું એમાં પોતાની રક્ષા નથી માગી રહ્યા, પ્રભુની રક્ષા માગી રહ્યા છે. પ્રભુના જ નામથી પ્રભુની રક્ષા માગી રહ્યા છે. એટલે આ કવચ એટલા માટે જે ડિફરન્ટ છે, આ કવચમાં વિશેષતા શું છે કે એમાં ભક્તો પોતાની રક્ષા નથી માંગતા, પ્રભુની રક્ષા માંગી રહ્યા છે, બરાબર. કારણ કે ભક્તોનો પ્રેમ, પ્રભુને કોઈની રક્ષાની જરૂર નથી, પણ જ્યાં પ્રેમ કે આગે નેમ નહીં, એટલે પ્રેમની આગળ એટલા બધા એ થયા છે કે સ્વયં પ્રભુની રક્ષા કરી રહ્યા છે. તો એવું આ કવચ છે.
હવે એ કવચને આપણે પ્રારંભ કરીએ છીએ 22 થી લઈને 29 શ્લોક સુધી. હા, 22 થી 29 શ્લોક જે છે એની અંદર આ પૂતના કવચ 8 શ્લોકની અંદર વર્ણન કરેલું છે. એમાં પહેલો શ્લોક છે. એ પહેલા શ્લોકની અંદર 11 ભગવાનના નામો લીધા છે અને 11 જે છે એ અંગોનું વર્ણન કર્યું છે. બરાબર. તો એમાં કહી રહ્યા છે એ પહેલા હું શ્લોકનો અર્થ વાંચી રહ્યો છું કે હે અજ ચરણનું રક્ષણ કરો, અણીમાન જે તમારા ઢીચણોનું રક્ષણ કરો, વળી યજ્ઞ જે છે એ સાથળોનું રક્ષણ કરો, અચ્યુત કેડનું રક્ષણ કરો, હયાસ્ય ઉદરનું રક્ષણ કરો, કેશવ હૃદયનું રક્ષણ કરો, ઈશ તમારી છાતીનું રક્ષણ કરો, ઈન તો કંઠનું રક્ષણ કરો, વિષ્ણુ એ ભુજાનું રક્ષણ કરો, ઉરુક્રમ મુખનું રક્ષણ કરો અને ઈશ્વર મસ્તકનું રક્ષણ કરો. આ રીતે 11 નામો જે છે એ 11 નામથી ચરણથી લઈને મસ્તક સુધી જે નામ જે કીધા એમાં ચરણથી લઈને મસ્તક સુધીનું રક્ષણ કરો એ રીતે કીધું છે. 11 નામો ત્યાં લખ્યા છે. તો સૌથી પહેલા આપણે 1 બાય 1 લઈએ. એમાં સૌથી પહેલા કહી રહ્યા છે કે અજ તમારા ચરણનું રક્ષણ કરો. કોને કહી રહ્યું છે? કુમારિકા ગોપીજનો પ્રભુની આગળ હસ્તમાં જે જલ લઈને ન્યાસ કર્યો, અંગ ન્યાસ કર ન્યાસ કર્યો અને પછી આ શ્લોક બોલી રહ્યા છે. એમાં સૌથી પહેલા કીધું કે અજ નામના જે ભગવાન છે, એટલે ભગવાનના બધા અલગ અલગ નામ છે. અજ એટલે અજન્મા, જેનો કોઈ જન્મ નથી એવા અજન્મા અજ, એ જે છે એ ભગવાનનું મૂળ નામ કહી રહ્યા છે કે આ મૂળ રૂપ છે, અક્ષર બ્રહ્મ રૂપ છે. એ આપના ચરણારવિંદનું, આપના ચરણનું રક્ષણ કરો. કોણ? તો કે અજ. બરાબર. ભગવાનના જ નામોથી ભગવાનની રક્ષા કરી રહ્યા છે. આ મગજમાં રાખવાનું છે. પણ કયા નામથી કયા અંગની રક્ષા કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલું આવ્યું અજ, એટલે જે અજન્મા છે એવા ભગવાન જે છે ચરણનું રક્ષણ કરો. એના પછી બીજું અણીમાન, આ ભગવાનનું બીજું નામ છે. ઘણા આ બધા નામ સાંભળ્યા પણ નહીં હોય, પણ આ બધા જે છે એ પ્રભુના જ નામો છે. અણીમાન, અણીમાન એટલે કે જે કોઈ પણ પ્રકારના વિકારથી પર છે, જેના અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી, એને કહેવાય અણીમાન. અથવા તો જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને જે વિરાટમાં વિરાટ છે એને કહેવાય અણીમાન. તો એ કહી રહ્યા છે કે એવા જે અણીમાન છે એ આપના ઢીચણનું રક્ષણ કરો. જો પહેલા ચરણ માટે અજ નામ વાપર્યું અને ઢીચણ માટે જે છે એ અણીમાન. બરાબર, સમજ પડે છે ને? અણીમાન આપના ઢીચણનું રક્ષણ કરો. એના પછી કીધું યજ્ઞ નામના ભગવાન, એટલે જે ભગવાન યજ્ઞ નામ વાળા છે, યજ્ઞ. બરાબર ને? ભગવાનનું એક નામ યજ્ઞ પણ છે. તો એ યજ્ઞ જે છે એ આપના સાથળોનું રક્ષણ કરો. જે આપના જે ઘૂંટણ ઉપરનો ભાગ છે, સાથળ, બંને સાથળ, એનું રક્ષણ કોણ કરો? તો યજ્ઞ. એટલે યજ્ઞ નામના જે ભગવાન છે એ આપનું સાથળનું રક્ષણ કરો. એના પછી કીધું કે અચ્યુત, અચ્યુત નામના જે ભગવાન, એટલે ભગવાનનું જે અચ્યુત નામ છે એ આપનું કટી પ્રદેશનું જે છે, કેડ, આપનો કટી પ્રદેશ છે એનું રક્ષણ કરો. એના પછી કીધું હયાસ્ય. હયાસ્ય એટલે હયગ્રીવ અવતાર. હયાસ્ય, હય એટલે અશ્વ, હયને જ બીજો સમાનાર્થી શબ્દ છે અશ્વ, અને આસ્ય એટલે મુખ, જેનું મુખ ઘોડા જેવું છે, જેનું મુખ અશ્વ જેવું છે. એ ભગવાનનો કયો અવતાર છે? હયગ્રીવ. જેને અહીંયા હયાસ્ય શબ્દ વાપર્યો છે. ભગવાનના 24 અવતાર જે મુખ્ય, એની અંદરનો એક અવતાર છે હયગ્રીવ. ખબર છે ને? આ તો ખબર હશે એવું માનું છું કે જ્યારે
બ્રહ્માજીના 4 વેદો પેલા કોઈ અસુરે ચોરી લીધા, ત્યારે ભગવાને આ હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને 4 વેદોને પુનઃ પ્રાપ્ત કરીને બ્રહ્માજીને પુનઃ એ સોંપ્યા. એ જે અવતાર જે છે એ હયગ્રીવ અવતાર છે, જેને અહીંયા હયાસ્ય એટલે હય એટલે અશ્વ એટલે ઘોડો અને આસ્ય એટલે મુખ, એટલે જે ઘોડા જેવા મુખવાળા જે હયગ્રીવ ભગવાન જે છે એ આપના ઉદરનું એટલે પેટનું રક્ષણ કરો. હયગ્રીવ ભગવાન જે છે એ આપણા પેટનું રક્ષણ કરો. હવે આમાં જુઓ, દરેક નામમાં મહાપ્રભુજી એક એક સંગતિ બતાવે છે કે આ નામ માટે, આ અંગ માટે આ નામ જ કેમ લીધું. પણ એટલા બધા બહુ ડિટેલમાં જતા નથી આપણે, કારણ કે એની બહુ જરૂર મને પણ નથી લાગતી. બધું એમાં કીધું છે કે ભાઈ ધારો કે જેમ કે અહીંયા હયગ્રીવ કહી રહ્યા છે, તો ત્યાં એ જ કહી રહ્યા છે કે આખું જગત એ ભગવાનનું ઉદર રૂપ છે. જે 4 વેદો જે છે અને આખું જગત જે છે એ ભગવાનના ઉદર રૂપ છે. એટલા માટે એ વેદોની રક્ષણ કરનારા હયગ્રીવ ભગવાનને અહીંયા ઉદરની રક્ષા કરો એવું કહી રહ્યા છે. બરાબર. એટલે એ રીતે દરેકના એક એક કારણો પણ આપ્યા છે, પણ બહુ એટલું બધું ઊંડાણમાં જઈશું ને તો આજે આ એક જ શ્લોક થશે, એટલા માટે બહુ એટલું લેતા નથી ને બહુ એટલું એમાં જરૂર નથી લાગી રહી, એટલા માટે. હવે કહે છે 6 કે કેશવ. કેશવ જે ભગવાનનું નામ છે, કેશવ ભગવાન આપના હૃદયનું રક્ષણ કરો. આપણને જો યાદ હોય, આપણે જ્યારે જન્મ પ્રકરણ જોતા હતા એમાં કેશવ નામની બહુ બધી આપણે ઓલરેડી વ્યાખ્યાઓ એ ટાઈમે જોયેલી. જો કે કોઈને યાદ નહીં હોય, મને 100% ખબર છે. આપણે જ્યારે જન્મ પ્રકરણ જોતા હતા ને ત્યારે 3ય અધ્યાયની અંદર કેશવ નામ આવેલું, અને એ કેશવ નામના આપણે 6 થી 7 અર્થો લખેલા મને યાદ છે. તમારી નોટ્સ હશે ને તો નોટ્સમાં તમે લખ્યા હશે, જે લખી રહ્યા છે. બરાબર. અને જો કોઈને યાદ હોય તો ખરેખર ધન્યવાદને પાત્ર છે, કારણ કે આ તો 2-3 મહિના પહેલાની વાત છે. તો જો ખરેખર કોઈને યાદ હોય તો સારી વસ્તુ છે, નહીં તો નોટ્સ જે જન્મ પ્રકરણની હોય એ ખોલજો. તમે જે લખ્યું હોય એમાં તમને કેશવ નામની બધી વ્યાખ્યાઓ મળશે, આપણે લખેલી છે 6 થી 7 વ્યાખ્યાઓ. તો કેશવના બી ઘણા બધા અર્થ થાય કે ક એટલે જે બ્રહ્મા અને ઈશ એટલે મહાદેવજી, એ બંનેના જે ઉપર છે એવા કેશવ. પછી એના બીજા પણ અર્થો આપણે લખેલા કે ભાઈ જેના બહુ સુંદર કેસ છે એવા. એના પછી બે જે બ્રહ્મા અને શિવના પણ નિયામક છે, તો એવા જે કેશવ ભગવાન છે એ આપના હૃદયનું રક્ષણ કરો. કારણ કે કેશવ એટલે બુદ્ધિ અને અહંકારના મુખ્ય મનાય છે. બુદ્ધિ અને અહંકારને જે કંટ્રોલ કરે, તો એટલા માટે અહીંયા કેશવ એ હૃદય અને બુદ્ધિને કંટ્રોલ કોણ કરે? તો કે હૃદય. તો એટલા માટે અહીંયા કીધું કે કેશવ જે છે એ આપના હૃદયની રક્ષા કરો. બરાબર. સમજમાં આવે છે ને? અહીંયા આપણે 6 નામ જોયા. એકવાર ફરી રિપીટ કરું છું. જે અજ ભગવાન છે એ તમારા ચરણની રક્ષા કરો. અજ એટલે જે અજન્મા છે એવા ભગવાન આપના ચરણની રક્ષા કરો. એના પછી બીજું અણિમાન. અણિમાન જે છે એ આપના ઘૂંટણની રક્ષા કરો. બરાબર ને? અણિમાન ભગવાનનું જે નામ છે એ આપના ઘૂંટણની રક્ષા કરો. યજ્ઞ નામના જે ભગવાન છે, યજ્ઞ જે ભગવાનનું નામ છે એ આપના સાથળની રક્ષા કરો. એના પછી ચોથું અચ્યુત જે ભગવાન છે, ભગવાનનું જે અચ્યુત નામ જે છે એ આપના કટિ પ્રદેશનું કેળનું રક્ષણ કરો. એના પછી 5મું હયાસ્ય એટલે હયગ્રીવ જે ભગવાનનું નામ છે એ આપના ઉદર એટલે પેટનું રક્ષણ કરો. એના પછી 6થું જે કેશવ જે ભગવાનનું નામ છે એ આપના હૃદયનું રક્ષણ કરો. બરાબર. આ આપણે 6 નામો અને 6 અંગોનું ચિંતન જોયું. હવે 7મું આવ્યું. 7મામાં કહી રહ્યા છે કે જે 7મું જે છે નામ એ છે ઈશ. ઈશ એટલે ઈશ્વર. ઈશ જે છે એ તમારી છાતીનું રક્ષણ કરો. હવે આ શ્લોકની અંદર જે મૂળ શ્લોક છે એની અંદર બીજે ક્યાંય તમારું એવું શબ્દ નથી, પણ છાતીમાં
એવું સ્પષ્ટ વર્ણન કર્યું કે ઈશ તમારી છાતીનું રક્ષણ કરો. એટલે મહાપ્રભુજી આમાં કે તમારી શબ્દ કેમ લખ્યો, ગોપીજનો કેમ તમારી શબ્દ બોલ્યા? તો એનું બહુ સુંદર કારણ આપે છે કે પ્રભુની છાતી એટલે હૃદયની અંદર લક્ષ્મીજીનો પણ વાસ છે. એટલે કોઈ ભ્રમણા ન થાય. એટલે તમારી જ, લક્ષ્મીજીની નહીં, આ તમારી જ છાતીની જે રક્ષણ જે છે એ ઈશ ભગવાન કરો, એવું ત્યાં ગોપીજનોનો અભિપ્રાય છે. એટલા માટે સ્પેશિયલ જ્યાં છાતીનું વર્ણન આવ્યું ત્યાં તમારી છાતીનું એવું સ્પષ્ટ ત્યાં વર્ણન કર્યું. કારણ કે ત્યાં પછી કોઈ ભ્રમક ના થાય કે ભાઈ લક્ષ્મીજીની કે ભગવાનની. તો કીધું કે ના, તમારી જ છાતીનું રક્ષણ કોણ કરો? તો ઈશ નામના જે ભગવાન છે, એટલે ભગવાનનું જે ઈશ નામ છે એ તમારી છાતીનું રક્ષણ કરો. એના પછી છે ઈન. ઈન એટલે નારાયણ. એ નારાયણ જે છે એ તમારું કંઠનું રક્ષણ કરો. કારણ કે કંઠ જે છે એ સરસ્વતી રૂપ છે અને સરસ્વતીના પતિ કોણ છે? તો કે નારાયણ. તો કે નારાયણ જે છે એ તમારા કંઠનું રક્ષણ કરો, જેને અહીંયા ઈન કીધા છે. ઈન જે છે એટલે નારાયણ, એ તમારા કંઠનું રક્ષણ કરો. એના પછી કે છે કે તમારી ભુજાઓનું રક્ષણ વિષ્ણુ કરો. એટલે વિષ્ણુ જે છે તમારી બંને ભુજાઓનું રક્ષણ કરો. કારણ કે ભુજાઓ શું છે? ક્રિયાશક્તિ રૂપ છે. ત્યાંથી ક્રિયા થાય. હાથ શું કરે? ક્રિયા કરે. તો વિષ્ણુ પણ આખા જગતનું પાલન કરે છે, એટલે ક્રિયા કરી રહ્યા છે. એટલે વિષ્ણુ જે છે એ તમારી ભુજાઓનું રક્ષણ કરો. એના પછી કે છે કે ઉરુક્રમ. ઉરુક્રમ એટલે વામન ભગવાન. ઉરુક્રમ. ઉરુક્રમ જે છે એ તમારા મુખનું રક્ષણ કરો. ઉરુક્રમ તમારા મુખનું રક્ષણ કરો. અને છેલ્લે 11મું જે છે કે સંકર્ષણ. હા, ઈશ્વર એટલે અહીંયા કીધું સંકર્ષણ વ્યૂહ. એ જે છે એ તમારા મસ્તકનું રક્ષણ કરો. જે સંકર્ષણ વ્યૂહ ઈશ્વર, અહીંયા કીધું કે ઈશ્વર તમારા મસ્તકનું રક્ષણ કરો. એટલે મહાપ્રભુજી કહે છે કે અહીંયા સંકર્ષણ વ્યૂહની વાત છે, તો એ તમારા મસ્તકનું રક્ષણ કરો. બરાબર. તો આ રીતે અહીંયા 11 નામો અને 11 અંગો જે છે એનું ચિંતન આવ્યું. 1 થી 6 મેં રિપીટ કર્યા હતા, એટલે 7 થી 11 ફરી લઈ લઉં છું. 7માની અંદર આવ્યું કે ઈશ જે છે, ઈશ ભગવાનનું જે ઈશ નામ છે એ તમારી છાતીનું રક્ષણ કરો. એના પછી ઈન એટલે નારાયણ જે છે એ કંઠનું રક્ષણ કરો. એના પછી 9મું વિષ્ણુ. એ વિષ્ણુ જે છે એ તમારી બંને ભુજાઓનું રક્ષણ કરો. એના પછી 10મું ઉરુક્રમ એટલે જે વામન જે છે એ તમારા મુખનું રક્ષણ કરો. અને 11મું ઈશ્વર એટલે સંકર્ષણ, એ તમારા મસ્તકનું રક્ષણ કરો. તો આ રીતે ચરણારવિંદથી લઈને મસ્તક સુધીના 11 નામો અને 11 અંગો બતાવ્યા. એટલે આ 22મા શ્લોકની અંદર, એક જ શ્લોકની અંદર આખા પ્રભુના અંગના વર્ણન, જે એના એ તત્ત જે દેવતા છે એના નામ સાથે અહીંયા એક જ શ્લોકની અંદર વર્ણન આવી ગયું. આ 22મો શ્લોક છે. આમાં કોઈને કંઈ ન સમજ પડી હોય કે કંઈ પૂછવું હોય તો કહો. થોડો મોટો શ્લોક છે એટલા માટે. કદાચ કોઈને આમાં કંઈ પ્રશ્ન હોય તો કરો. સારું. તો કોઈને નથી તો 23મો લઈએ છે કે જે ચક્રધર છે એ તમારું આગળથી રક્ષણ કરો. ગદાધર હરિ એ પાછળથી રક્ષણ કરો. તમારી બંને બાજુએ જે ધનુર્ધર મધુસૂદન જે છે એ અને અસીધારી અજન જે છે એ તમારી બંને બાજુ રક્ષણ કરો. એના પછી કહે છે કે ખૂણાઓમાં શંખધારી ઉરુ ગાય એ રક્ષણ કરો. એના પછી કહે છે કે ઉપર ઉપેન્દ્ર ગરુડ એ તમારી રક્ષા કરો. ભૂતલ ઉપર હલધર રક્ષા કરો. અને સર્વ બાજુએ પુરુષોત્તમ એટલે પુરુષ જે છે એ તમારું સર્વ બાજુએથી રક્ષણ કરો.
આ 23મો શ્લોક છે. એટલે આમાં ગોપીજનો એવું કહી રહ્યા છે કે જે ચક્રધર ભગવાન છે, જે ભગવાનનું ચક્રધર એવું નામ છે, કે જેમણે ચક્રને ધારણ કર્યું છે, એ તમારું આગળથી રક્ષણ કરો. એટલે આગળ જે છે ત્યાં ચક્રધર પ્રભુ તમારું રક્ષણ કરો. એના પછી કહે છે કે જે ગદાધર પ્રભુ છે, જેમણે ગદાને ધારણ કરી છે, તો એવા ગદાધર પ્રભુ જે છે એ પાછળથી તમારું રક્ષણ કરો. એના પછી કહી રહ્યા છે કે જે તમારી બંને બાજુ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ, તો એ બંને બાજુ તેમાં એક બાજુ જે ધનુર્ધર એવા મધુસૂદન ભગવાન છે, જેમને ધનુષ્ય ધારણ કર્યું છે, એવા મધુસૂદન ભગવાન એ તમારી ડાબી બાજુએથી રક્ષણ કરો. અને અસીધારી અજન, અસી એટલે તલવાર, એ જેણે તલવાર ધારણ કરી છે એવા અજન ભગવાનનું એક નામ છે અજન, તો જેમણે તલવાર ધારણ કરી છે એવા અજન ભગવાન જે છે એ જમણી બાજુએથી રક્ષણ કરો. બરાબર. એના પછી જે ચારે ખૂણાઓ જે છે એ ચારે ખૂણાની અંદર ઉરુગાય એટલે જેમણે શંખ ધારણ કર્યું છે એવા ઉરુગાય નામના જે ભગવાન છે, એ ઉરુગાય તમારા ચારે દિશાઓમાં, ચારે ખૂણાઓમાં તમારું રક્ષણ કરો. એના પછી કહી રહ્યા છે કે ઉપર એટલે જે આકાશ મસ્તકની ઉપરની બાજુ જે છે એમાં તમારું ગરુડ જે છે એ ગરુડ તમારી રક્ષા કરો. એના પછી ભૂતલ ઉપર હલધર એટલે સંકર્ષણ જે છે એ તમારું રક્ષણ કરો. અને એના પછી કહી રહ્યા છે કે સર્વ બાજુએથી પુરુષોત્તમ ભગવાન જે છે, એટલે ભગવાન પોતે જ, પણ સર્વ બાજુએથી પુરુષોત્તમ એટલે જે સર્વથી પર પુરુષ છે એ તમારું બધેથી રક્ષણ કરો. જો આ પ્રેમની વાત છે, એટલે કોઈ વસ્તુ બાકી ના રહેવી જોઈએ, કોઈ એક ખૂણો બાકી ન રહેવો જોઈએ. એટલે 22 અને 23 એ બંનેની અંદર બધી જ વસ્તુ કવર કરી, 2 જ શ્લોકની અંદર. બરાબર. આ 23મો શ્લોક ખબર પડી ને કે ભાઈ ચક્રધર ભગવાન આગળથી રક્ષણ કરો, ગદાધર પ્રભુ પાછળથી રક્ષણ કરો, પછી ધનુષધારી ભગવાન જે છે એ ડાબી બાજુએથી રક્ષણ કરો, તલવારધારી ભગવાન જે છે એ જમણી બાજુએથી રક્ષણ કરો, શંખધારી ભગવાન જે છે એ ખૂણાઓમાં રક્ષણ કરો, જે આકાશથી ગરુડ જે છે તમારી રક્ષણ કરો, ભૂતલ ઉપર હલધર જે છે એ રક્ષણ કરો, અને પુરુષોત્તમ જે સર્વથી પર પુરુષ છે એ તમારું બધેથી રક્ષણ કરો. તો આ રીતે 23મા શ્લોકની અંદર પણ આ વર્ણન આવ્યું. અહીંયા મહાપ્રભુજી એક વસ્તુ કહે છે કે ભગવાનના જે આયુધો છે, જેમ કે અહીંયા ચક્ર, ગદા, તલવાર, ધનુષ, એ 4 આયુધ આયા, તો આયુધોની અંદર પણ ભગવાન જેવું સામર્થ્ય છે, એટલા માટે અહીંયા આયુધોનું પણ અલગથી વર્ણન કર્યું છે, એવું મહાપ્રભુજી એક વિશેષ રૂપે સુબોધનીજીમાં કહી રહ્યા છે. હવે આપણે 24મો શ્લોક લઈએ છે. એમાં કહી રહ્યા છે કે ઋષિકેશ ભગવાન તમારી ઇન્દ્રિયોનું રક્ષણ કરો. હવે અંદરની બાજુએથી રક્ષણ જે આવ્યું, તો અત્યાર સુધી તો બધું બહારથી આવ્યું, પણ હવે ભીતરથી પણ રક્ષા માંગી રહ્યા છે. તો શું કહી રહ્યા છે કે ઋષિકેશ ભગવાન જે છે એ તમારું ઇન્દ્રિયોથી રક્ષણ કરો. કારણ કે ઋષિકેશનો અર્થ જ એ થાય કે ઋષિ એટલે ઇન્દ્રિયો, એના ઈશ એટલે ભગવાન. એટલે ઋષિકેશ જે ભગવાન જે છે એ તમારી ઇન્દ્રિયોનું રક્ષણ કરો. નારાયણ જે છે, નારાયણ ભગવાન એ તમારા પ્રાણોની રક્ષા કરો. આપની અંદર જે પ્રાણ છે એ પ્રાણની રક્ષા નારાયણ ભગવાન કરો. એના પછી શ્વેત દ્વીપના પતિ એવા વાસુદેવ, જે શ્વેત દ્વીપના પતિ છે એવા વાસુદેવ, એ તમારા ચિત્તનું રક્ષણ કરો. અને યોગેશ્વર એટલે અનિરુદ્ધ, એ અનિરુદ્ધ તમારા મનનું રક્ષણ કરો. કારણ કે અનિરુદ્ધ મનના સ્વામી છે. અનિરુદ્ધ વ્યૂ કોણ છે? તો મનના અધિષ્ઠાતા છે. એટલા માટે અહીંયા કીધું કે યોગેશ્વર એવા અનિરુદ્ધ જે છે એ તમારા મનનું રક્ષણ કરો. બરાબર. ફરી લઈ રહ્યો છું કે ઋષિકેશ ભગવાન તમારી ઇન્દ્રિયોનું રક્ષણ કરો, નારાયણ ભગવાન તમારા પ્રાણોનું રક્ષણ કરો, શ્વેત દ્વીપના અધિપતિ એવા વાસુદેવ ભગવાન જે છે એ તમારા ચિત્તનું રક્ષણ કરો, અને યોગેશ્વર એવા અનિરુદ્ધ ભગવાન જે છે એ તમારા મનનું રક્ષણ કરો. તો આ રીતે 24મા શ્લોકમાં આ અંદરથી જે રક્ષણ કરો, અંદરની વસ્તુઓનું, એટલે ઇન્દ્રિયો, પ્રાણ,
મન અને ચિત્ત, આ 4 વસ્તુ જે અંદરની જે છે એના રક્ષણની પ્રાર્થના અહીંયા 24મા શ્લોકમાં કરી. બરાબર, એટલે 22, 23 અને 24 3 શ્લોક આપણે જોયા. સમજ પડે છે આમાં કે થોડું ફાસ્ટ જાય છે? પણ આમાં ના પણ સમજ પડે તો ચિંતા કરવાની જરૂર નથી. ગોપીજનો પોતાના પ્રેમના આવેશથી ભગવાનનું જ રક્ષણ ભગવાનના નામોથી કરી રહ્યા છે, એટલું સમજો. બરાબર, બીજું કંઈ નહીં સમજ પડે તો ચાલશે. પણ અલગ અલગ અંગનું કયા કયા અંગનું કયા કયા નામથી રક્ષણ કરી રહ્યા છે એ અહીંયા થોડું વિશેષ છે. હવે 25મો શ્લોક છે કે પુષ્ણી ગર્ભ, એટલે જે ભગવાનનો પહેલો અવતાર પુષ્ણી ગર્ભ એટલે પ્રદ્યુમ્ન, એ જે છે એ તમારી બુદ્ધિનું રક્ષણ કરો. તો કહી રહ્યા છે કે પુષ્ણી ગર્ભ એટલે પ્રદ્યુમ્ન, એ તમારી બુદ્ધિનું રક્ષણ કરો. જે સંકર્ષણ ભગવાન જે છે એ તમારા અહંકાર એટલે આત્માનો અહંકાર, જે ચિત્ત અહંકાર આદિ જે હોય તો એ અહંકારનું રક્ષણ જે છે એ સંકર્ષણ વ્યુહથી કરો. એના પછી કહી રહ્યા છે કે આપ જ્યારે ક્રીડા કરતા હો, એટલે આપ જ્યારે ખેલતા હો કે જ્યારે આપ શયન કરતા હો ત્યારે માધવ પ્રભુ જે છે એ આપનું રક્ષણ કરો. એટલે માધવ પ્રભુ જે છે એ આપની પોડતા સમયે રક્ષણ કરો, અને જે આપ જ્યારે ખેલી રહ્યા હો એટલે જ્યારે આપ ક્રીડા કરી રહ્યા હો ત્યારે ગોવિંદ પ્રભુ જે છે, એટલે પ્રભુ જે ગોવિંદ જે નામ છે એ તમારું રક્ષણ કરો. સમજ પડી? એટલે અહીંયા પણ 4 વસ્તુ કીધું કે પ્રદ્યુમ્ન ભગવાન જે છે, પુષ્ણી ગર્ભ એટલે પ્રદ્યુમ્ન જે છે એ તમારી બુદ્ધિનું રક્ષણ કરો. એના પછી જ્યારે આપ આપણા જે અહંકાર જે છે એનું સંકર્ષણ ભગવાન જે છે એ રક્ષણ કરો. એના પછી જ્યારે આપ ખેલી રહ્યા હો, આપ જ્યારે ક્રીડા કરી રહ્યા હો ત્યારે ગોવિંદ જે છે એ રક્ષણ કરો. અને આપ જ્યારે પોઢી રહ્યા હો એટલે જ્યારે આપ શયન કરી રહ્યા હો ત્યારે માધવ નામ આપનું રક્ષા કરો. કારણ કે માધવનો અર્થ શું થાય? મા વત્તા ધવ. મા એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીજીના ધવ એટલે પતિ. એટલે પ્રભુ જ્યારે લક્ષ્મીજી સાથે શયન કરે એટલે પ્રભુનું નામ થાય માધવ. એટલા માટે આપ જ્યારે પોઢતા હો ત્યારે માધવ નામથી આપની રક્ષા કરો. હવે આગળનો શ્લોકમાં પણ ક્રિયા બતાવી રહ્યા છે કે જ્યારે આપ ચાલી રહ્યા હો, જો ગોપીજનો કેટલી બધી વસ્તુ કે જ્યારે આપ ચાલતા હો ત્યારે વૈકુંઠ નામથી જે ભગવાન છે, વૈકુંઠ ભગવાન તમારું ચાલતા સમયે રક્ષા કરો. એના પછી જ્યારે આપ બેઠેલા હો, જ્યારે આપ જેમ અત્યારે બધા બેઠા છે તો જ્યારે આપ બેઠેલા હો ત્યારે લક્ષ્મીપતિ આપનું રક્ષણ કરો. લક્ષ્મી એટલે શ્રીયઃ, શ્રીયઃ પતિ, શ્રી એટલે લક્ષ્મી, એટલે લક્ષ્મીપતિ જે છે એ આપ જ્યારે બેઠેલા હો એનું રક્ષણ કરો. બરાબર. હવે એક બહુ અગત્યની વાત આવે છે, બહુ સુંદર વાત છે કે સર્વ ગ્રહોને ભય ઉત્પન્ન કરવા વાળા યજ્ઞ ભોગતા પ્રભુ જે છે એ ભોજન કરતા સમયે તમારું રક્ષા કરો. બરાબર. અહીંયા એક નામ આવ્યું યજ્ઞ ભોગતા. આ યજ્ઞ ભોગતા પ્રભુ જે છે એ તમારું ભોજન કરતા સમયે રક્ષણ કરો. પણ બીજા બધા નામોની આગળ કોઈ વિશેષણ નથી જોડ્યું, પણ યજ્ઞ ભોગતા નામની આગળ જો આ તો સુખદેવજી લખી રહ્યા છે ને, આ તો સુખદેવજી એટલે ગોપીજનો બોલી રહ્યા છે અને સુખદેવજી કઈ ગુસાઈજીએ નથી લખ્યું. પણ શું લખ્યું છે કે સર્વ ગ્રહ ભયંકર. શું વિશેષણ વાપર્યું? યજ્ઞ ભોગતા, કે જેને કોઈ પણ ગ્રહ નડતો હોય ને તો આ યજ્ઞ ભોગતા નામ તમારું ભોજન કરતા સમયે રક્ષણ કરો. કારણ કે યજ્ઞ ભોગતા નામથી તો ગ્રહો પણ બીવે છે, યજ્ઞ ભોગતા નામથી. હવે આ યજ્ઞ ભોગતા નામ તો સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું પણ એક નામ બતાવ્યું છે, યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા. આપણે નિત્ય યજ્ઞ ભોગતા બોલીએ છીએ. તો યજ્ઞ ભોગતા માટે સ્વયં ગોપીજનો કયો શબ્દ વાપરી રહ્યા છે? તમે શ્લોક જોજો ખોલીને, 26મો શ્લોક છે. યજ્ઞ ભૂક પાતુ સર્વ ગ્રહ ભયંકર. જેનાથી સર્વ ગ્રહો ગભરાય છે, થથરી જાય છે, એવા યજ્ઞ ભોગતા પ્રભુ તમારું ભોજન કરતા સમય રક્ષણ કરો. પણ યજ્ઞ ભોગતા નામ કેવું છે કે જેનાથી સર્વ ગ્રહો ભયંકર, એટલે બધા ગ્રહોને ભય ઉત્પન્ન કરવા વાળા છે. હવે વિચારો, જ્યારે આપણે યજ્ઞ ભોગતા નામની
માલાજી છોડીને કોઈ ગ્રહ શાંતિ કરાવીએ કે કોઈ ગ્રહની વીંટીઓ પહેરીએ તો કેટલી મોટી મૂર્ખામી કહેવાય. અહીંયા ગોપીજનો કહી રહ્યા છે સર્વગ્રહ ભયંકર. આ મને પણ કાલે જયારે હું સુબોધનીજી વાંચતો ત્યારે જ મને મારું ધ્યાનમાં આવ્યું. મારા પણ ધ્યાનમાં નહોતું, પણ જયારે મેં આ શ્લોક વાંચ્યો ત્યારે મને ખબર પડી કે કોઈ ટીકાની અંદર પણ આનું વર્ણન કેમ નથી. યજ્ઞ ભોક્તા નામની અંદર આ સંગતિ થવી જોઈએ કે ભાઈ યજ્ઞ ભોક્તા જે છે એ તો સર્વગ્રહોને પણ જે છે એ સર્વગ્રહો માટે ભયંકર છે. એવા એ તો એ નામ તો મહાપ્રભુજીનું છે. તો એવા યજ્ઞ ભોક્તા જે છે એ જે છે તમારું ભોજન કરતા સમય રક્ષણ કરો, કારણ કે યજ્ઞ ભોક્તા સર્વગ્રહોને ડરાવનારા છે. તો એ રીતે અહીંયા 26મા શ્લોકમાં જે છે વર્ણન કર્યું. બરાબર, એટલે યજ્ઞ ભોક્તા નામ જે છે સર્વગ્રહોની પીડાને દૂર કરનાર છે. હવે 27, 28 ને 29 3 શ્લોકોનો સંબંધ સાથે છે. થોડું મોટું થશે પણ વાંધો નહીં, એમાં બહુ એટલું છે નહીં, બહુ ડરવાની જરૂર નથી. ડાકણ સાકણ એવા શબ્દો આવશે પણ ડરતા નહીં. ઘણા તો રોજનો અનુભવ હશે જ, જોડે રહેતા હશે. પણ અહીંયા ખાલી સાંભળી લેજો કે જે ડાકણો છે, જો હું કોઈના પર નથી કહેતો, આમાં આવે છે એ જ કહું છું. ડાકણો છે, એના પછી યાતુધાનીઓ છે. યાતુધાનીઓ એટલે જે રાક્ષસીઓ, જે કુષ્માંડા, કુષ્માંડા પણ એક પ્રકારની રાક્ષસીનો જ પ્રકાર છે. તેઓ બાલગ્રહો, ભૂત પ્રેત પિશાચ, યક્ષ રાક્ષસ, વિનાયકો, એના પછી કોટરા, રેવતી, જયેષ્ઠા, પૂતના, માતાઓ, એના પછી જે ઉન્માદ અપસ્મારો, તેઓ દેહ પ્રાણ અને ઇન્દ્રિયોને પીડા કરનારા, એવા સ્વપ્નમાં દેખાતા મોટા ઉત્પાતો કરનારા, અને જે વૃદ્ધ અને બાલક એટલે જે નાના કે મોટા એવા ગ્રહો છે, તે સર્વ વિષ્ણુના નામ લેવા માત્રથી સર્વ ભય પામીને નાસી જાઓ. કેવલ એક વિષ્ણુ નામથી આ બધા જે વર્ણન કર્યા એ બધા વિષ્ણુ નામથી ભય પામીને નાસી જાઓ. કોણ કોણ નાસી જાઓ? કે જેટલા પણ પ્રકારની ચૂડેલો, રાક્ષસીઓ, ડાકણો, શાકણો જે પણ છે, અને પેલી બાજુ જે ભૂત પ્રેત જેટલા પણ છે એ બધા જે છે બધા ઉત્પાતો કરનારા. અહીંયા તો બધા નામ પણ છે કે કોટરા, રેવતી, જ્યેષ્ઠા, પૂતના, માતા, માતૃકાઓ, એના પછી અપસ્મારો, ઉન્માદો, કુષ્માંડાઓ, આ બધા અલગ અલગ પ્રકારની ડાકણો છે. બરાબર, આના ઉપર કોઈનું નામ હોય તો મને ના કહેવું, પણ આ અહીંયા નામ આપ્યા છે એટલે મારે લેવા પડે છે. તો એવા પ્રકારની ડાકણો, શાકણો અને જેટલા પણ ભૂત પ્રેત હોય એ બધા. એટલે કદાચ મન તો લાગે છે કે આ કવચ કરવાની એટલે બી ના પાડી હોય કે ઘરમાંથી બીજા નહીતર 2-3 સદસ્યો ભાગી જાય. બરાબર ને? ભૂત પ્રેત હોય તો એ પણ જતા રહે, ડાકણ સાકણ હોય તો એ પણ જતા રહે. એટલે આપણે કોઈને ભગાવા નથી એટલે પણ કદાચ ના પાડી હોય. પણ અહીંયા ખાતો હસવાની વાત છે, પણ અહીંયા જેટલા પણ પ્રકારના આ બધા કે જે સ્વપ્નમાં ઉત્પાત કરનારા છે, કે પછી જે ગ્રહો આદિ બાધક થનારા છે નાના મોટા, અને ઉન્માદમાં કે જે બધા કોઈ પણ પ્રકારે ઇન્દ્રિયોને, દેહ પ્રાણ ઇન્દ્રિયોને જેટલા પણ પ્રકારના પીડા પહોંચાડનારા, જેટલી પણ આસુરી જે મનોવૃત્તિઓ વાળા જે છે એ બધા કેવલ અને કેવલ વિષ્ણુ નામથી ભાગી જાઓ. એટલે વિષ્ણુ નામનો એટલો બધો પ્રતાપ છે કે આ જેટલા પણ પ્રકારની નેગેટિવિટી છે એ બધી દૂર થઈ જાઓ વિષ્ણુ નામથી. બરાબર, તો અહીંયા જે છે 29 શ્લોક સુધી આપણે 8 શ્લોકોની અંદર આ પૂતના કવચ છે. બરાબર, કે આની અંદર અનેક અલગ પ્રકારથી જે ભગવાનના નામોથી અલગ અલગ પ્રકારની જે છે ત્યાં રક્ષાનું ત્યાં બતાવ્યું. એટલે આ રક્ષા કવચ જે છે એનું આ કવચ બતાવ્યું છે. તો અહીંયા આ કવચ વિરામ થાય છે. એના પછી હા બોલો નાભિયાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પેલું 26 નું પહેલું બોલો ને, જ્યારે આપ ચાલતા હોય ત્યારે. ચાલતા હો ત્યારે વૈકુંઠ ભગવાન આપનું રક્ષણ કરો, અને આપ બેઠેલા હો ત્યારે લક્ષ્મીપતિ જે છે આપનું રક્ષણ કરો. ભગવાનનું એક નામ વૈકુંઠ છે, ધામનું નામ પણ વૈકુંઠ છે, પણ ભગવાનનું પોતાનું પણ એક નામ વૈકુંઠ છે.
એટલે જે ક્યારે કુંઠિત થતા નથી, જે ક્યારે અટકતા નથી, એ વૈકુંઠ, જે સદાય ચલાયમાન છે, ગતિમાન છે, એને કહેવાય વૈકુંઠ. તો આ પ્રમાણે પ્રણયથી બંધાયેલી ગોપીઓએ રક્ષણ કરેલા પુત્રને માતાએ સ્તનનું પાન કરાવીને પોરાડ્યા. એટલે પ્રભુને શયન કરાવ્યું અને ગોપીજનોએ જે આ રીતે રક્ષણ કર્યું, એટલે એના પછી જશોદા માતાએ જે છે એ ભગવાનને સ્તનપાન કરાવ્યું અને એના પછી ભગવાનને શયન કરાવ્યા, પોડાવ્યા. એટલે આમાં પણ પાછી એક બહુ જબરજસ્ત વાત મહાપ્રભુજી કહે છે કે સ્તનપાન અહીંયા કરાવવાનું કારણ એટલા માટે છે કે કદાચ કોઈને રખેને મનમાં શંકા હોય કે આ પૂતનાનું જ્યારે પેલું ઝેર આ મતલબ પ્રાણનું પાન કર્યું કે એમાં ઝેર લાગેલું હતું, એનાથી પ્રભુના પેટને કઈ ગડબડ ના થઈ હોય. એટલે એવી કઈ શંકા રહે કે પ્રભુના પેટમાં કદાચ એ ઝેર ગયું ને કદાચ પેટમાં પેટ ખરાબ થયું હોય કે ગડબડ નથી થઈ, કે પ્રભુને કોઈ અપચો નથી થયું, એ બતાવવા માટે કીધું કે અહીંયા પ્રભુએ માતાનું પણ સ્તનપાન કર્યું એટલે પ્રભુ સ્વસ્થ છે, એ બતાવ્યું. એટલા માટે કીધું કે એના પછી એ પ્રભુને સ્તનપાન કરાવી, ભોજન આ રીતે કરાવી અને પ્રભુને જે છે સૈયામાં સુખ રૂપે જે છે પલનામાં પોરાડે. બરાબર. તો પ્રભુને હમણાં જ પોરાડ્યા છે, તો હવે પોડવા દઈએ. કાલે આપણે આગળની લીલા લઈશું. તો અહીંયા 30 શ્લોકો સુધી આપણે આજે ચિંતન કર્યું, 22 થી લઈને 30 શ્લોક સુધી, કે જેમાં આ પૂતના કવચ આવ્યું અને એના પછી જે માતાએ આ રક્ષણ કરાયેલા બાળકનું સ્તનપાન કરાવીને એ જે છે પ્રભુને સૈયામાં પોરાડ્યા. બરાબર. તો આટલું વર્ણન જે છે આપણે આજે ચિંતન કર્યું. આમાં કોઈને કઈ હવે પ્રશ્ન હોય, ચિંતન હોય તો કહો.